ખૂબ પ્રવચનો સાંભળ્યા પછી, ખૂબ શ્રવણ કર્યા પછી ઘણીવાર સાધકોને સરળ જીવનને બદલે જીવન વધારે અઘરું લાગતું જાય છે. કેવી રીતે આટલા બધા નિયમોનું પાલન કરીએ? શાસ્ત્રમાં અનેક આજ્ઞાઓ છે, શાસ્ત્રની અનેક વાતો છે. બ્રહ્મ માટે ઘણું કહેવાયું, ઈશ્વર માટે ઘણું કહેવાયું, જીવાત્મા માટે કયું ઘણું કહેવાયું. આટલું ટૂંકું જીવન, અમારે અમારા કુટુંબનું પણ ભરણ પોષણ કરવાનું, બધી જ રીતે સમાજને પણ ઉપયોગી થવાનું, એ બધું કરતાં કરતાં આ પરમાર્થ સુધી અમે આ જ જન્મમાં પહોંચીએ એવું લાગતું નથી. જો આવો ડર લાગતો હોય તો એને જ માટે કંઈક વાત કરવાની વિચારી છે. આપણે વધુ તો વાંચન નથી કરી શકતા, સમય નથી મળતો, કે વધુ શ્રવણ પણ નથી થતું. તો એવું શું છે કે જેનાથી અમને બાહેંધારી મળે, અમને થાય કે નહીં પહોંચી જ જઈશું? પરમાત્માને જોઈએ છે શું, એ અમને ખાલી કહી દો, અને એ કરવા અમે તૈયાર છીએ. પરમાત્મા આપણી પાસેથી શેની અપેક્ષા રાખે છે? પરમાત્મા બીજી કોઈ અપેક્ષા નથી રાખતું. એક જ વસ્તુ છે, સ્મરણ. આ લખી લેજો આજે આપના હૃદય પર. પરમાત્માને જો કંઈ આપણી પાસેથી જોઈતું હોય તો એ છે સ્મરણ, રિમેમ્બરન્સ. પરમાત્મા કહે છે, તું મને યાદ કરી શકે છે? મને યાદ રાખી શકે છે? જીવનના દરેક કર્મમાં, દરેક ક્ષેત્રે, દરેક અવસ્થામાં મને ભૂલતો નથી ને તું? તો કે ના. જો પરમાત્માને ફક્ત યાદ જ રાખીએ તો માત્ર એનું સ્મરણ, રિમેમ્બરન્સ, બસ યાદ રાખવું, એ જ જોઈએ છે એમને, એ જ પૂરતું છે. આજ પછી ચિંતાથી મુક્ત થઈ જજો કે આ બધા પ્રવચન સાંભળીએ છીએ તો સારું લાગે છે, પહોંચવું પણ છે, પણ અઘરું પણ લાગે છે કે કેવી રીતે થશે આટલું બધું. કાંઈ જ આટલું બધું કરવાનું નથી. તો શું અમારે શ્રવણ મૂકી દેવાનું? ના, શ્રવણ મૂકવાનું નથી, મનન ચિંતન નિધિધ્યાસન મૂકવાનું નથી, પણ પર્યાપ્ત માત્રામાં ન થવાથી જે દિલમાં વસવસો છે, જે દુઃખ છે, એ દુઃખથી મુક્ત થઈ જાઓ. પરમાત્મા દુઃખી હૃદયમાં બિરાજમાન નથી થતા. જ્યાં વસવસો હોય, કંઈ ખોટ હોય, અસંતોષ હોય, ત્યાં પરમાત્મા બિરાજમાન નથી થતા. માટે આ બધી વસ્તુઓને કાઢી નાખો. અંદર જ છે, હૃદય ગુહામાં એ પરમાત્મા અંદર જ વિલસી રહ્યો છે. કરવાનું છે શું? માત્ર યાદ રાખો, યાદ કરો. કોઈ પણ તમારું કુળ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ગોત્ર હોય, કોઈ ફરક નથી પડતો. પહેલાં પણ કહ્યું છે, ફરી કહીએ, એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ઈશ્વર, એ ગોડ, બધા જ, કોઈ પણ ધર્મ હોય, એ કેવો છે? એ એક છે. અને એનું રૂપ કેવું છે? જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયા. જાતિ નીતિ કુળ ગોત્રના કોઈ ટેન્શન, કોઈ ચિંતા નહીં લેતા. કોઈ અમુક જ ભગવાનનું નામ લઈને અમે એને યાદ કરી શકીએ નહીં. બધા જ નામ એના છે. કોઈ પણ નામ લેશો ને, પણ યાદ એ નામ સાથે યાદગીરી એ પરમાત્માની જોડી દો. બસ આટલું જ કરવાનું છે. નામની ચિંતામાં નહીં પડતા કે આ જ નામ લઉં, આ જ મંત્ર બોલું, આ જ કપડાં પહેરીને બેસું, આ જ મુદ્રા રાખું, આંખ બંધ કરું કે ખોલું, અમુક જ જગ્યાએ જઈને નામ લઉં તો જ મારો ઉદ્ધાર થશે. નહીં, આની કશાની જરૂર નથી. જ્યાં છો ત્યાં, જે કામ કરો છો, બધું તમારું કર્તવ્ય કર્મ, જે તમારો સંસાર છે, જે તમારા ફેમિલી કુટુંબનું ભરણ પોષણ કરો છો, માતા પિતાની સેવા કરો છો, ઇટ ઇઝ મસ્ટ. એ કરતાં કરતાં
અમારે સંન્યાસ લેવાની જરૂર છે. પહેલાં પણ કહ્યું છે, આજે પણ કહું છું અને કહેતી જ રહીશ, સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. એક વ્યવસ્થા છે. આ કપડાં તમે કેમ પહેરો છો? અમે પહેરીએ છીએ કારણ કે જો સંન્યાસ લીધો હોય, આ કલર હોય, તો કોઈ 2 જણ આવીને પૂછશે કે કંઈ ધર્મનું આ જાણતા હોય એવું લાગે છે, તો લાવો એમને કંઈ મારા ધર્મ વિશે હું પૂછું કે પરમાત્મા શું છે, કેવી રીતે મળી શકે. અને જો ગુરુ શિષ્ય પરંપરાથી એ જ્ઞાન જો અમે મેળવ્યું હોય, તો અમારું કર્તવ્ય ફરજ પણ બને છે એ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનો. હા, એડવર્ટાઇઝ નથી કરવાની, કોઈને બોલાવવાના નથી. સાચો સંન્યાસી કોઈને સામેથી બોલાવતો નથી કે આવો આવો મને સાંભળો. જે જિજ્ઞાસુ પીપાસુ, જે સાચા મોક્ષાર્થી મુમુક્ષુઓ હોય છે, એ સામે આવીને એને મળી જાય છે. એ બધી ગોઠવણ પરમાત્માની હોય છે. તો આજ પછી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જ્યાં છો ત્યાં બસ એનું નામ લો, સ્મરણ કરો. પૂજ્ય શ્રી રંગઅવધૂતજીએ ખૂબ સુંદર કહ્યું છે, સ્મરણમ કવચમ પ્રોક્ત. સ્મરણ કવચનું કામ કરે છે, ઢાલનું કામ કરે છે, તમને બચાવે છે. સૌથી પહેલાં તમને કોનાથી બચાવે છે ખબર છે? તમારા પ્રારબ્ધ વશાત આવેલા જે દુઃખરૂપી કર્મનું ફળ જે છે, એ દુઃખરૂપી કર્મનું ફળ આ સ્મરણરૂપી કવચથી, એ ફળની અસરથી તમે બાકી રહી જાઓ છો. એ ફળની અસર નથી થતી. અને માટે જ પરમાત્માના ભક્તને દુઃખ નથી આવતું. એનું કારણ આ, દુઃખી નથી થતા એનું કારણ આ, કારણ કે પરમાત્મા એના નામરૂપી કવચથી આપણને સાચવી રાખે છે. બધી પછી જવાબદારી એની થઈ જાય છે. તો ચિંતાથી મુક્ત થઈ જજો. નથી એટલું જ્ઞાન લીધું, નથી શ્રવણ કર્યું, નથી સંન્યાસ લીધો, કાંઈ જ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો. બધા પહોંચી શકશે. સ્મરણ ખૂબ જરૂરી છે. બસ પરમાત્માનું નામ લો, પોતાના સ્વાત્મામાં જ રહો, આનંદમાં રહો. હરિ ઓમ.